નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા ગુજરાત ન્યૂઝ 24. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં વિવાદ વચ્ચે તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ. દિયોદર તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે આજ રોજ યોજાવાની હતી, પણ ભાજપના નવા ચૂંટાયેલ સદસ્યો વચ્ચે અંદરો-અંદર ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચૂંટણી મોકૂફ રખાઈ હતી. બીજી બાજુ કોંગ્રેસના 12 સદસ્ય અને ભાજપના 10 સદસ્ય હોવાથી કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે ભાજપનું ષડયંત્ર છે કે કોંગ્રેસને તાલુકા પંચાયતથી દૂર રાખવી અને એની પંચાયત ન બનવા દેવી. કોંગ્રેસની બહુમતી હોવા છતાં પણ ચૂંટણી મોકૂફ રખાતા વિવાદ વકર્યો છે. આજે દિયોદર તાલુકા પંચાયતની અને એમાં દિયોદર પ્રાંત ઓફિસર જેમણે લોકશાહીનું ગળું ઘોટ્યું છે, જેમણે સરેઆમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એ રીતે એમણે પોતાની ભૂમિકા અદા કરી છે, આવા પ્રાંત ઓફિસરને દિયોદરમાં રહેવાનો લોકશાહી માટે અધિકાર નથી. જેમને ચૂંટણી અધિકારી તરીકે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 12 સભ્યોની બહુમતી હોવાથી અમારા સભ્યો 10:30 વાગે સભાગૃહમાં પોતાનું સ્થાન લીધું, ત્યારે 11 વાગ્યા સુધી ચૂંટણી અધિકારી ના આવ્યા. ત્યારે અમે એમનો ટેલિફોનિક સંપર્ક કર્યો કે માન્ય પ્રાંત ઓફિસર સાહેબ, હજી સુધી તમે તાલુકા પંચાયતની અંદર ચૂંટણી અધિકારી છો, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવાની છે, તમે કેમ નથી આવ્યા? ત્યારે એમણે મૌખિક એવો જવાબ આપ્યો કે મારી ગાડીને પંચર થયું છે, અને 12માં 5 મિનિટ બાકી હતા ત્યારે તેઓ તાલુકા પંચાયતની અંદર પ્રવેશ કરે છે. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો અને અમારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા 12 સભ્યો એ સભાગૃહની અંદર પોતાનું સ્થાન લે છે. તાલુકા વિકાસ અધિકારી એનું પ્રોસિડિંગ લખે છે, ત્યારે ચૂંટણી અધિકારી, જેમની અમને પહેલેથી શંકા હતી કે તેઓ આ નિષ્પક્ષ ચૂંટણી કરવા નથી માંગતા,